ગુડ ડે મારા વાલા મિત્રો, આજે આપણે જોઈએ ગુજસેટ 2023 નું પેપર. ચલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન, ઈ કોલાઈ ક્લોનિંગ વાહકમાં PPR 322 માં એમ્ફીસિલિન માટે કઈ ક્લોનિંગ જગ્યાઓ છે? સૌથી પહેલા આપણે જોઈ લઈએ. તો આપણું જે એમ્ફીસિલિન હતું કંઈક આ ભાગમાં હતું અને ત્યાં શું હતું તો PVU1 અને PST1. જોઈ લઈએ તો આપણે ઓપ્શન્સ શું કહે છે? ઇકો R1 અને હેન્ટ્રી આવશે નહીં. PVU2 અને ઇકો R1 આ પણ આવશે નહીં. PVU1 અને PST1 યસ આ જ આવશે. અને ડી ઓપ્શનમાં જોઈ લઈએ આપણે એક વખત BAM-H1 અને SALT1 આ પણ આવશે નહીં. માટે આન્સર શું બને છે આપણો બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? કપાસમાં બોલવર્મ્સ નિયંત્રિત કરનાર જનીન કયું છે? કપાસમાં બોલવર્મ્સ માટે સૌથી પહેલા આપણે જોઈ લઈએ બીટી. બીટી એટલે શું? બેસિલસ thuringiensis. તો શું આવશે? cry1AC અને cry2AB. ચલો તો આપણે જોઈ લઈએ આમાં છે ઓપ્શનમાં શું કહે છે? cry2AB અને cry2AC આવશે નહીં. બીજો ઓપ્શન શું કહે છે? cry1AB અને cry2AC ઊંધું થઈ ગયું છે. cry1AC આવે અને cry2AB આવે માટે આ પણ આન્સર આવશે નહીં. સી ઓપ્શન શું કહે છે? cry1AC અને cry2AC આ પણ આવશે નહીં. cry1AC અને cry2AB મસ્ત, બસ આ જ છે આપણો આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શું કહે છે? પારજનનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ભાર મૂકું છું, વિધાન સાચું નથી. મતલબ આપણે કે ખોટું વિધાન શોધવાનું છે. શું કહે છે? દવાઓની વિષારિતતાનું પરીક્ષણ કરવામાં આવે છે. હા, કરવામાં આવે છે. વિધાન તો સાચું છે પણ આપણે તો શોધવાનું છે ખોટું વિધાન. માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન નો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર. યસ સાચી વાત છે. આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન નો ઉપયોગ ક્યાં થાય છે? તો ફેફસા તેમજ વાયુકોષની દિવાલમાં કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન વપરાય છે. વિધાન સાચું છે પણ આપણે શોધવાનું છે ખોટું વિધાન. ત્રીજો, ઉંદરોનો ઉપયોગ પોલિયો વાયરસની વેક્સિનની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે. હા, કરવામાં આવે છે. માટે વિધાન સાચું છે પણ આપણે શોધવાનું છે ખોટું વિધાન. ડી ઓપ્શન, આનુવંશિક રોગોના નિદાન માટે. ખોટી વાત. આનુવંશિક રોગોના નિદાન માટે કોઈ આપણે પારજનનિક પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. માટે આપણો આન્સર શું છે? ડી. શું કહે છે? ચોથો ક્વેશ્ચન, વસ્તીની આંતરક્રિયા માટે સાચો વિકલ્પ કયો છે? જોઈ લઈએ. અંજીર અને ભમરી બંને પોઝિટિવ માટે મ્યુચ્યુઅલિઝમ. યસ સાચી વાત છે. સેકન્ડ જોઈ લઈએ. મોનાર્ક પતંગીઓ અને પલલક્ષી પક્ષી. તદ્દન ખોટી વાત છે. ચલો ઓપ્શન સી, સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી સહભોજિતા. સહભોજિતા એક પોઝિટિવ અને એક ન્યુટ્રલ, કોઈ ફેરફાર થતો નથી એકને. બગલા અને ચારણ કરતા પશુઓ સહભોજિતા. માટે આપણો આન્સર શું આવશે? એ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? વસ્તી વૃદ્ધિમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા વસ્તી ગીચતામાં વધારો કરે છે. ચલો, વસ્તી પોઝિટિવ નેગેટિવ. પોઝિટિવ એક તો શું હશે? જન્મદર. બીજું પોઝિટિવ શું હશે? અંતઃ સ્થાનાંતરણ. ચલો નેગેટિવમાં શું આવશે? એક આવશે મૃત્યુદર. શું આવશે? મૃત્યુદર. અને બીજું નેગેટિવ શું આવશે? બહિર સ્થાનાંતરણ. ચલો આપણે શું કીધેલું છે આને? વસ્તી વૃદ્ધિ. વૃદ્ધિ એટલે વધારો. વધારામાં બે પોઝિટિવ આવી ગયા, જન્મદર અને અંતઃ સ્થાનાંતરણ. ઓપ્શન જોઈ લઈએ આપણે. ચલો શું કહે છે? પહેલો ઓપ્શન
જન્મદર અને બહિર્સ્થાનાંતરણ આવશે નહીં. બીજો ઓપ્શન શું કહે છે? મૃત્યુદર અને અંતઃ સ્થાનાંતરણ, મૃત્યુદર આવશે નહીં, માટે બી પણ આવશે નહીં. સી ઓપ્શન શું કહે છે? જન્મદર અને અંતઃ સ્થાનાંતરણ બંને આવશે, માટે આપણો આન્સર શું બનશે? સી. ડી એક વખત જોઈ તો લઈએ શું કહે છે. મૃત્યુદર અને બહિર્સ્થાનાંતરણ બંને નેગેટિવ એટલે આવશે નહીં, માટે આપણો આન્સર શું બન્યો છે? સી. ચલો આગળના સવાલ તરફ આગળ વધીએ. શું કહે છે? કેટલાક સજીવો તાપમાનની વ્યાપક, ચલો વ્યાપક એટલે શું આવશે? વ્યાપક એટલે આવશે યુરી. વ્યાપક એટલે શું? યુરી. અને નેરો જ્યારે આવે ત્યારે નેરો એટલે શું? સ્ટીનો. નેરો એટલે શું? સ્ટીનો. પણ વ્યાપક આવ્યું છે, વ્યાપક એટલે શું આવશે? યુરી આવશે. ચલો હવે શું કહે છે? વ્યાપક એટલે આપણે મળી ગયું યુરી, અને તાપમાન એટલે કે થર્મલ કહી શકાય. ચલો તો આપણે ઓપ્શન જોઈ લઈએ. યુરી હેલાઇન, હેલાઇન આવશે નહીં. સ્ટીનો, સ્ટીનો તો આવશે જ નહીં. હવે શું આવ્યું? યુરી થર્મલ, યુરી થર્મલ. આન્સર મળી ગયો આપણે આપણો. ડી ઓપ્શન માં જોઈ લઈએ એક વખત. સ્ટીનો થર્મલ આવશે નહીં, માટે આપણો આન્સર શું બન્યો છે? સી. અને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો, એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવક્ષેપિત ઘટકો ખાલી જગ્યા હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે. વિઘટનનો દર કેમાં ધીમો હશે? તો એક આવશે લિગ્નિન અને એક આવશે કાઇટિન. આન્સર ડાયરેક્ટ જ મળે છે બી, કારણ કે શર્કરા તો તરત જ અવક્ષેપણ થઈ જાય. નાઇટ્રોજન તેમાં શર્કરાનું પણ અવક્ષેપણ તરત જ થઈ જાય, માટે આ બંને પણ આવશે નહીં. શર્કરા પણ આવશે નહીં. લિગ્નિન અને નાઇટ્રોજન ડાયસ્યુસલ તરત જ અવક્ષેપિત થઈ જાય, માટે આન્સર શું બને છે આપણો? બી. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ચકલીનો સમાવેશ ઉપભોક્તા તરીકે કયા પોષક સ્તરમાં થાય છે? ચલો આપણે ચકલીની વાત કરીએ. ઉપભોક્તાની વાત કરી છે. ચકલી જ્યારે દાણા ખાશે, શું ખાશે? દાણા, ત્યારે એ થઈ જશે પ્રાથમિક ઉપભોક્તા. અને આ ચકલી જ્યારે કીટકને ખાશે, ચલો કીટકને ખાશે, કીટકે શું ખાધું હશે? વનસ્પતિ. અને ચકલી શું ખાશે? કીટકને. માટે કીટક માટે તે શું થઈ જશે? દ્વિતીયક ઉપભોક્તા. ચલો જોઈ લઈએ આપણે ઓપ્શન. માત્ર પ્રાથમિક આવશે નહીં. માત્ર હિત ઉપભોક્તા આવશે નહીં, કારણ કે દાણા પણ ખાય છે ચકલી. પ્રાથમિક અને તૃતીયક ઉપભોક્તા આપણે બંને આન્સર મળે છે, માટે ઓપ્શન આવશે સી આપણો આન્સર. એક વખત ડી પણ જોઈ લઈએ શું કહે છે? તૃતીયક અને તૃતીયકમાં ક્યારે ચકલી જશે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? બીજને બીજ બેંકોમાં ક્રાયો પ્રિઝર્વેશન તકનીકી કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ થાય છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બીજનો કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો હોય ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, લિક્વિડ નાઇટ્રોજન. શું યાદ રાખવાનું? લિક્વિડ નાઇટ્રોજન, જેનું ટેમ્પરેચર કેટલું હશે? -196 ડિગ્રી સેલ્સિયસ. શું હશે? -196 ડિગ્રી સેલ્સિયસ. યાદ રાખજો, કેટલાક બોલિવૂડ સ્ટાર પણ પોતાના અંડકોષનું ક્રાયો પ્રિઝર્વેશન કરાવે છે. કેટલાક બોલિવૂડ સ્ટાર પણ પોતાનું અંડકોષનું ક્રાયો પ્રિઝર્વેશન કરાવે છે. એનો મતલબ શું થઈ ગયો? તે પણ પોતાના અંડકોષને -196 ડિગ્રી સેલ્સિયસ પર સંગ્રહ કરાવે છે ફોર લોંગ ડ્યુરેશન, લાંબા સમય માટે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. જાતિ વિસ્તારના સંબંધોની સમજૂતી કોના દ્વારા આપવામાં આવી હતી? ચલો, જાતિ વિસ્તાર. નોર્મલી વાક્ય શું હતું? વાક્ય હું યાદ કરાવી દઉં. જેમ જેમ વિસ્તાર વધે તેમ તેમ જાતિની સંખ્યા વધે છે, પરંતુ એક ચોક્કસ વિસ્તાર વધ્યા પછી જાતિની સંખ્યા વધતી નથી. કોણ હતું? એલેક્ઝાન્ડર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો શું કહે છે? જૈવ વિવિધતાના પ્રતિનિધિત્વ કરતા અપ્રસ્થવંશી પ્રાણીઓના આપેલ આકૃતિ X અને Y દર્શાવતા પ્રાણી સમૂહના નામ જણાવો. સૌથી પહેલા આપણે જોઈ લઈએ. શું છે? આખું કીટક જ છે. ચલો, આ Y શું છે? તો મૃદુ કાય છે. શું છે? મૃદુ. X જોઈએ તો સ્તર કવચીય.
માટે x શું છે આપણું સ્તર કવચીય, x છે સ્તર કવચીય, મૃદુકાય તો આવશે જ નહીં, x સ્તર કવચીય અને y મૃદુકાય, માટે b આપણો આન્સર થઈ ગયો. c શું છે મૃદુકાય અને સ્તર કવચીય, તો તે વાત ઊંધું અલ્ટરનેટ આપી દીધું, સ્તર કવચીય અને કીટકો તો આવે જ નહીં. ચલો માટે આપણો આન્સર શું બન્યો છે b. નેક્સ્ટ ક્વેશ્ચન, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સીપીસીબી કેટલા વ્યાસના કણોને કારણે માનવ સ્વાસ્થ્યને વધુ હાનિ પહોંચાડે છે? નોર્મલી 2.5 કરતા વધારે, આવું આપણે ભણી જ ગયા છે. એટલે નોર્મલી આમાં આન્સર શું આવશે? 2.5 અથવા તો 2.5 કરતા ઓછા. જોઈ લઈએ, 7.5 માઇક્રોમીટર આવશે નહીં, 3 માઇક્રોમીટર આવશે નહીં, 10 માઇક્રોમીટર આવશે નહીં. બી ઓપ્શન છે 2.5 માઇક્રોમીટર, માટે આન્સર શું બન્યો આપણો ડી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શું કહે છે પુસ્તક વાળો ક્વેશ્ચન છે, ચલો અહીંયા જ આપણે નોર્મલી આપણે જોઈ લઈએ કે શું કહે છે. જળ પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ આવી જાય સી. પર્યાવરણ અધિનિયમ શું આવશે આમાં? ડી. ચલો મેટેરિયલ પ્રોટોકોલ 1987, હવાનું પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981. ચલો માટે આપણે પી માટે 3 વાળો આન્સર જોઈએ. સૌથી પહેલા પી સાથે 4 આવ્યો એટલે આવશે નહીં, પી સાથે 2 આવ્યો, 3 આવ્યો એટલે આ આન્સર હોઈ શકે છે, અથવા તો પી સાથે 3 એટલે આ આન્સર હોઈ શકે છે. પી સાથે 2 વાળો આન્સર પહેલા તો ક્યારેય હશે નહીં. ચલો હવે આપણે જોઈ લઈએ બાકીના. ક્યુ સાથે શું આવવું જોઈએ? ડી આવવું જોઈએ. અહીંયા ક્યુ સાથે 1 છે, અહીંયા ચલો મિત્રો આમાં ટાઈપિંગ થોડી મિસ્ટેક છે, આપણે થોડું ઉલટ કરી નાખીએ. ચલો તો આને આપણે 1 5 અને આને આપણે શું લગાવી દઈએ? 1 લગાવી દઈએ. માટે આપણો આન્સર આમાં બી બને છે. પણ તમે એ રીતે નહીં જોતા, તમે એ રીતે જોજો કે જળ સાથે શું આવશે તો 1974, પર્યાવરણ સાથે આવશે 1986, મોન્ટ્રીયલ પ્રોટોકોલ આવશે 1987 અને હવાનું પ્રદૂષણ માટે આવશે 1981. નવા નિયમ પ્રમાણે હવા સાથે નોઇઝ પોલ્યુશન પણ એડ કરેલું હતું. હવા સાથે નોઇઝ પોલ્યુશન પણ એડ કરેલું હતું, જે 6 વર્ષ પછી એટલે કે 1987 માં, પણ અત્યારે આપણે વાત ખાલી ને ખાલી હવાની ચાલે છે, જે થયું હતું 1981 માં. અહીંયા એમસીક્યુ માં માઇનોર મિસ્ટેક છે, તે ધ્યાન દોરવું. ચલો 14મું ક્વેશ્ચન, અલિંગી પ્રજનન માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? જોઈ લઈએ આપણે. ક્લેમિડોમોનાસ અલિંગી પ્રજનનની રચના ચલબીજાણુઓ કરે છે. સાચી વાત, ચલબીજાણુ દ્વારા થાય છે. અમીબા ચોક્કસ પરિસ્થિતિમાં દ્વિભાજન તેમજ બહુભાજન બંને કરે. અમીબા બંને કરશે, દ્વિભાજન પણ કરશે અને બહુભાજન પણ કરશે. માટે વાક્ય કેવું છે? સાચું છે, અલિંગી પ્રજનન કરે. ચલો હાઇડ્રા અને વાદળી માવખંડન, હાઇડ્રામાં શું આવશે? કલિકા સર્જન આવશે. શું આવશે? કલિકા સર્જન. માટે હાઇડ્રામાં આવશે કલિકા સર્જન, તેમજ વાદળીમાં આવશે અંતઃ કલિકા સર્જન. માટે આ વિધાન કેવું છે? આખું ખોટું છે. એટલે કે પી અને ક્યુ સાચા છે, પી ક્યુ આર સાચા છે, ખોટી વાત. વિધાન પી ક્યુ અને આર સાચા છે, એ પણ ખોટી વાત. વિધાન પી સાચું છે, ક્યુ પણ સાચું છે, એટલે આ પણ ખોટી વાત. વિધાન પી અને ક્યુ સાચા છે, યસ સાચી વાત. એટલે આપણો આન્સર શું બનશે? ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શું કહે છે? સાચો વિકલ્પ પસંદ કરો. ચલો સાચો વિકલ્પ આપણે જોઈ લઈએ. સમસુકાય. સમસુકાય એટલે શું છે? એની બંને એટલે કે બધું જે સુકાય છે સમાન છે. એક સદની, એક સદની એટલે એક ઘરમાં રહી છે, એટલે મેલ અને ફિમેલ બંને એક જ બોડીમાં. સાચી વાત છે. નારિયેલ અને કાળા, યસ. એટલે આઈ સાથે પી સાચું છે, પી સાથે એક્સ પણ સાચું છે. અને નીચે જોઈએ તો વિષમ સુકાય, દ્વિસદની અને પપૈયું, માર્કેન્સિયા, અને આની સાથે હજી એક આવી જશે ખજૂરી. આ પણ એક સાચું જ છે. ચલો ઓપ્શન જોઈ લઈએ. 1i 2q, 2q માટે આ ખોટું છે. i સાથે q ક્યારે આવવાનું નથી. 1i 2p અને 3x, યસ સાચું છે. ચલો સી ઓપ્શન માં જોઈ લઈએ. 1 સાથે 2 ખોટી વાત, 1 સાથે 1, 2 સાથે p, 3 સાથે y. ના, y આવશે નહીં. શું આવશે? x જ આવશે. એટલે કે નારિયેલ અને કાળા જ આવશે.
પરંતુ વિષમ સુકાયક એટલે બંને સમ એટલે કે સુકાયક છે એ બંને સમાન નથી. તેમાં અહીંયા હજી એક આવશે જેનું નામ શું છે? ખજૂરી. પણ અત્યારે આપણો આન્સર જોઈએ તો આન્સર શું બન્યો? બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દર્શાવેલ આકૃતિમાં x અને y શું સૂચવે છે? ખૂબ જ ઈઝી ક્વેશ્ચન છે. શું આવ્યું? તો આ આવ્યું તંતુમય પ્રસાધન. માટે x શું છે? તંતુમય પ્રસાધન. y એટલે y x તંતુમય પ્રસાધન હશે એટલે y શું હશે? સહાયક કોષ. ચલો જોઈ લઈએ. x સહાયક કોષ આવશે નહીં, x અંડકોષ આવશે નહીં, x અંડકોષ આવશે નહીં, x તંતુમય પ્રસાધન અને y સહાયક કોષ. માટે આપણો આન્સર શું બન્યો? ડી. શું બન્યો? ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? સપુષ્પી વનસ્પતિમાં ખાલી જગ્યા ત્રિકીય જોડાણ બનાવે છે. નોર્મલી આ બેવડું ફલન આવી ગયું એમાં શું હતું? ધ્રુવીય અને નર સાથે જોડાય ત્યારે એકવાર ફલન થાય અને એમાં ત્રિકીય બનશે. પણ અંડકોષ સાથે નરજન્યુ જોડાય છે ત્યારે શું બનશે? દ્વિકીય બનશે. અને આપણે શું પૂછેલું છે? ત્રિકીય જોડાણ. તો ત્રિકીય એટલે શું? ધ્રુવીય કોષ આવી ગયા અને એની સાથે આવી ગયું નરજન્યુ. જોઈ લઈએ આપણે આન્સરમાં. અંડકોષ અને બે નરજન્યુ. ખોટી વાત તદ્દન. બે પ્રતિધ્રુવીય કોષ. પ્રતિધ્રુવીય આવશે જ નહીં. પ્રતિધ્રુવીય તો ઉપરની તરફ આવે માટે એ પણ આવશે નહીં. ધ્રુવીય કોષ કેન્દ્ર અને નરજન્યુ. યસ, આ છે આપણો આન્સર. ધ્રુવીય કોષ કેન્દ્ર જેમાં બે કોષ કેન્દ્ર હશે અને એક નરજન્યુ જેમાં એક n હશે એટલે આમાં 2n n એટલે 3n થઈ ગયું. આપણો આન્સર મળી ગયો. અને અહીંયા બે સહાયક કોષ ક્યારે આવવાના નથી. માટે આપણો આન્સર શું બને છે? સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો શું કહે છે? આકૃતિમાં પસંદગીનું પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું છે? જોઈ લઈએ આપણે. એક જ મિનિટ મિત્રો. શું કહે છે આપણે જોઈ લઈએ. નોર્મલી હાર્ડી વેઇનબર્ગ નું છે. હાર્ડી વેઇનબર્ગે 3 આપેલા હતા. એક આવે સ્થિર આવે, બીજું જે આવે થોડો જમણી બાજુ ખેંચાયેલો આવે અને ત્રીજો જે આવે આ રીતનું કંઈક આવે. અને આને શું કહેવાય? વિક્ષેપક કહેવાય. શું કહેવાશે? વિક્ષેપક. અને સ્થિર કહેવાશે જમણી બાજુ ખસેલો અને આ વિક્ષેપક. આપણે આકૃતિમાં જોઈએ તો અહીંયાથી આ વિક્ષેપક બનેલો છે. માટે આન્સર શું આવશે? વિક્ષેપક લક્ષણો. આન્સર બને છે આપણો સી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓપેરિન શું ધરાવે છે? એટલે કે લેક ઓપેરોન ની વાત કરવામાં આવેલી છે. લેક ઓપેરોન માં 3 વસ્તુ આવે. શું આવશે? એક તો બંધારણીય જનીન. યસ આવશે. પ્રમોટર જનીન. ના, આવું કઈ આવતું નથી. માટે એ આન્સર આવશે નહીં. બંધારણીય જનીન, ઓપરેટર અને નિયામક જનીન. યસ, આ ત્રણ વસ્તુ આવશે. માટે આ આપણો આન્સર હોઈ શકે છે. સી પણ જોઈ લઈએ અને ડી પણ જોઈ લઈએ. ઓપરેટર અને નિયામક જનીન એકલા આવતા નથી. બંધારણીય જનીન અને નિયામક જનીન એકલા આવશે નહીં. માટે આપણો આન્સર શું બને છે? બી. ચલો 20મા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? લઘુ બીજાણુની રચનામાં કયું સ્તર સામાન્ય રીતે એક કરતા વધુ કોષ કેન્દ્ર ધરાવે છે? ખૂબ જ ઈઝી સવાલ થઈ ગયો. સોરી. સૌથી બહારનું જે આવશે એ અધિસ્તર આવશે જેમાં એક જ કોષ કેન્દ્ર હશે. માટે એ પણ હશે નહીં. મધ્ય સ્તરમાં પણ એક જ કોષ કેન્દ્ર હોય એ પણ હોય નહીં. પોષક સ્તર આવે. પોષક સ્તરની નજીક જ એમએમસી ને બધું આવેલું હોય ત્યાં કોષ કેન્દ્રીય હોય છે. કેમ? તો ત્યાં આગળ પ્લાઝ્મોગેમી થતું નથી. શું નથી થતું? પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમી એટલે શું? કોષ રસનું વિભાજન થતું નથી. માત્ર ને માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. માટે આવશે પોષક સ્તર. જ્યાં તમને મલ્ટી ન્યુક્લિએટેડ એટલે કે બહુ કોષ કેન્દ્રી કોષ જોવા મળે છે. ચલો મનુષ્યમાં શુક્રોત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થયેલ શુક્રકોષોનું વહન. શુક્રોત્પાદક નલિકા આવી ગઈ તો સૌથી પહેલા ક્યાં જશે? એ વૃષણ ઝાડ તરફ જશે. ક્યાં જશે? વૃષણ ઝાડ. માટે એ આન્સર પણ આવશે જ નહીં અને સી આન્સર પણ આવશે નહીં. ચલો હવે આપણે જોઈએ વૃષણ ઝાડ બી અને ડી માં કેવી છે. તો વૃષણ ઝાડ પછી ક્યાં જશે? શુક્રવાહિકામાં જશે. ક્યાં જશે? શુક્રવાહિકામાં. ચલો છે અધિવૃષણ નલિકામાં તો જાય જ નહીં. શુક્રવાહિકામાં જાય. એટલે કે આપણો આન્સર શું બને છે? વૃષણ ઝાડ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિકા.
વાહિની માટે આપણો આન્સર બન્યો છે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શું કહે છે? સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા અંતઃસ્રાવના નામ જણાવો. એકદમ ઈઝી. ચોપડીની પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, રિલેક્સિન આવશે નહીં. એચસીજી, એચપીએલ અને રિલેક્સિન આવશે. સી અને ડી પણ જોઈએ. એચસીજી, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન ના આવશે નહીં. આમાં પ્રોજેસ્ટેરોન નથી આવતો. એચપીએલ, એસ્ટ્રોજન આવતો નથી. માટે આપણો આન્સર શું બન્યો છે? બી. ચલો. માનવ પ્રજનનમાં ફલન દરમિયાન માત્ર એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષને કયો ભાગ અન્ય શુક્રકોષોનો પ્રવેશ આવે છે? તો નોર્મલી આપણે વાત કરીએ તો આ રીતનું કંઈક આવે, જેમાં સૌથી બહાર કેટલાક કોષોનું સ્તર આવે જેને શું કહેવાશે? કોરોના રેડિયેટા. આખામાં આવે, અત્યારે ખાલી આટલું દર્શાવું છું. કોરોના રેડિયેટા શુક્રકોષ અહીંયાથી અંદર જશે અને એક શુક્રકોષનો એન્ટ્રી થાય એના પછી જે સ્તર આવેલું છે એ પોતાની આખી રચના એટલે કે રાસાયણિક સ્ટ્રક્ચર, પોતાનું કેમિકલ સ્ટ્રક્ચર આખું ચેન્જ કરી નાખે, જેનું નામ શું છે? ઝોના પેલ્યુસિડા. શું નામ છે? ઝોના પેલ્યુસિડા. માટે આપણો આન્સર શું આવશે? બી ફોર બોમ્બે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો. સ્ત્રીઓમાં ગર્ભધારણ ખાલી જગ્યાથી ખાલી જગ્યા અઠવાડિયા સુધીમાં કરવામાં આવે એમટીપી પ્રેરિત ગર્ભ સુરક્ષિત થાય છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. નોર્મલી આમાં શું આવશે આન્સર? આન્સર આવશે આપણો 12 અને 24. 12 એટલે જોવા જાય તો આપણે 1 મહિનો અને 24 એટલે 2 મહિના. બરાબર. એટલે આમાં આન્સર 12 અને 24 આવશે. 30 અને 34 તો બહુ આગળ આવી જાય, એના માટે તો બહુ લાંબી પ્રોસેસ છે. 16 અને 28 પણ આવશે નહીં. માટે આપણો આન્સર શું બને છે? 12 અને 24. એકદમ ઈઝી છે. ચોપડીનું લાઈન ટુ લાઈન ક્વેશ્ચન આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ત્રીઓમાં આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે ઇન્જેક્શન તથા ત્વચાની પ્રત્યારોપિત કરવામાં આવે છે તે માટે આપેલ વિકલ્પમાંથી કયું સાચું છે? આપાતકાલીન ગર્ભ નિરોધક રેપ કેસ છે, બળાત્કાર છે યા ફિર નોર્મલી અનચાહુ છે. આવા સમયે આપાતકાલીન એટલે ઇમરજન્સીમાં શું આપવામાં આવે છે? નોર્મલી તો પોલીસ સ્ટેશનમાંથી જ આપવામાં આવે છે. એક આવે પ્રોજેસ્ટેરોન અને બીજું આવે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું મિશ્રણ. માટે હવે ચલો આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. શું કહે છે? પ્રોજેસ્ટેરોન યસ આવે. પ્રોજેસ્ટેરોન પ્લસ એસ્ટ્રોજન યસ આવે. એસ્ટ્રોજન આવશે નહીં. પ્રોજેસ્ટાટ પણ આવશે નહીં. માટે આપણો આન્સર શું બન્યો? એ અને બી. એ અને બી વાળું આ પણ નથી, એ અને સી આ પણ નથી, 1 અને 2 યસ આ છે. માટે આપણો આન્સર શું બન્યો છે? બી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શું કહે છે? મનુષ્યમાં લિંગ નિશ્ચયન તેના દ્વારા નક્કી થાય છે? દૈહિક કોષોના લિંગી રંગસૂત્ર દ્વારા થાય નહીં. લિંગી કોષોના લિંગી રંગસૂત્ર દ્વારા યસ. ચલો. લિંગી કોષોના લિંગી રંગસૂત્ર નોર્મલી 22 જે છે એ કેવા છે? 22 જોડ દૈહિક છે. કેવી છે? દૈહિક છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓટોઝોમલ. અને એક જે આવે એ તમારી કેવી આવે? એક્સ લિંક કહેવાય. કેવી કહેવાશે? એક્સ લિંક અથવા તો લિંગિક. બરાબર. એટલે લિંગી કોષોના લિંગી રંગસૂત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. માટે આન્સર શું આવશે? બી ફોર બોમ્બે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? ટર્નર સિન્ડ્રોમ રોગમાં નોર્મલી ટર્નર સિન્ડ્રોમ એટલે શું થઈ જશે? મોનોઝોમી, અનુપ્લોઇડી અને પોલિપ્લોઇડી. અનુપ્લોઇડી એટલે શું? સોરી. અનુપ્લોઇડી એટલે શું? તો આખા રંગસૂત્રમાંથી કોઈ એક રંગસૂત્ર ઓછું થઈ જાય, એટલે એક જોડ છે એક જોડમાં એક રંગસૂત્ર ઓછું થઈ જાય અથવા તો વધારે થઈ જાય તો એને કહેવાશે અનુપ્લોઇડી. અને પોલિપ્લોઇડી એટલે શું? એક જોડ રંગસૂત્ર ઓછું કે વધારે થઈ જવું એને કહેવાશે પોલિપ્લોઇડી. ટર્નર સિન્ડ્રોમ એટલે એક રંગસૂત્ર ઓછું થઈ જાય. નોર્મલી આપણામાં કેટલા આવશે? 46. સોરી, 46 માંથી એક ઓછું થઈ જાય એટલે કે આપણું બનશે 46 એટલે કે 2n અને -1. જોઈ લઈએ 2n - 2 પોલિપ્લોઇડી કહેવાય. આ તો આવશે જ નહીં. 2n - 1 યસ આ જ આપણો
આન્સર છે 46 - 1 એટલે કે 45. કયું રંગસૂત્ર ઓછું થશે? x રંગસૂત્ર ઓછું થશે. કયું થશે? x રંગસૂત્ર. એટલે કે એક x રંગસૂત્ર ઓછું હશે. 2n + 2 પાછું થઈ ગયું પોલીપ્લોઇડી. 2n + 1 આ કહેવાય શું કહેવાશે આને? તો આને કહેવાશે અનુપ્લોઇડી. પણ જ્યારે તમારે ટંડન સિન્ડ્રોમ ના બદલે ડાઉન સિન્ડ્રોમ કે એવું કંઈક હતે ત્યારે આપણો આન્સર બેસશે. પણ અત્યારે એ લોકોએ પૂછેલું તે ટંડન સિન્ડ્રોમ માટે આન્સર શું બને છે? બી ફોર બોમ્બે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મેન્ડલના પ્રયોગમાં જાંબલી પુષ્પ એ સફેદ પુષ્પ ઉપર પ્રભાવી છે માટે ડોમિનન્ટ કોણ છે? વીવી ડોમિનન્ટ. અને આ કેવું થઈ ગયું? રેસેસિવ, પ્રછન્ન થઈ ગયું. કેવું થઈ ગયું? પ્રછન્ન. કક્ષીય માટે એ એટલે ડોમિનન્ટ છે અને અગ્રીય પુષ્પ એટલે સ્મોલ એ એટલે આ કેવું થઈ ગયું? પાછું રેસેસિવ. અને આ થઈ ગયું તમારું ડોમિનન્ટ. ચલો આ પ્રયોગમાં F2 પેઢીમાં, ચલો F2 પેઢીની વાત કરેલી છે. દ્વિસંકરણનો પ્રયોગ છે. VVAA અને VVAA વચ્ચે સંકલનમાં સફેદ પુષ્પ સ્મોલ v નું સ્વરૂપ પ્રકાર કેટલું થાય? સ્વરૂપ પ્રકારની વાત કરેલી છે એટલે આપણે જોઈ લઈએ. તો આ આન્સર થોડો લાંબો બનશે આપણા માટે. તો આપણે અત્યારે વાત કરીએ તો F1 ની વાત કરીએ. F0 માં શું છે આપણી પાસે? VVAA અને એની સાથે સ્મોલ v સ્મોલ a. તો F1 પેઢી આપણે શું બનશે? VVAA એની સાથે શું બનશે? VVA અને A. તો F2 પેઢી માટે હું જોઉં તો શું આવશે મારી પાસે? VA આ બાજુ મેલ આ બાજુ ફિમેલ. VA અને VA. સેમ નીચે આપણે જોઈ લઈએ તો VA અને V અને આ A. ચલો કરી નાખીએ ફટફટ. VA એટલે કે VVAA. ચલો પછી શું આવશે? VVAA. ચલો હવે શું આવશે? VVAA. આ લાઈન માંથી એક પણ આપણે આવતા નથી. ચલો નેક્સ્ટ લાઈન માં જોઈએ. VVAA. ચલો આપણું પહેલું એક બની ગયું છે. એક VVAA અને VVA અને આ A આપણું બની ગયું છે સેકન્ડ. ચલો થર્ડ વન. VVA અને આ A. VVAA બોલ हमने વાત કરી છે સ્મોલ v ની. ચલો તો નોર્મલી આપણે આમાં આ બંને બનશે નહીં. આપણે તો સ્મોલ એ લીધું. આપણે લેવાનું છે સ્મોલ v માટે અહીંયા આપણું બનશે ફર્સ્ટ વન અને આ સેકન્ડ વન આપણું. એટલે અત્યાર સુધીમાં આપણી પાસે બે બની ગયા. હવે જોઈ લઈએ આપણે આગળ શું બને છે? VVAA આ પણ નહીં બને. VVAA આ પણ નહીં બનતો આપણું. VVAA આપણું બનશે ત્રીજું અને VVAA આપણું બનશે ચોથું. માટે આપણી પાસે આન્સર શું આવશે? 4. સી આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આપેલ આકૃતિમાં X ના સ્થાને કયો એમિનો એસિડ આવેલો હોય છે? શું છે આકૃતિમાં? A, G અને U છે. AGU એટલે શું આવશે? સેરીન. ચલો સેરીન જોઈ લઈએ આપણે. ચલો એ જ ઓપ્શનમાં આપણી પાસે સેરીન છે.
અને આન્સર શું આવશે આપણો એ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? જનન સંકેતના ગુણધર્મો ધ્યાનમાં રાખીને આપેલ વિધાન સાચા છે કે ખોટા? સાચા માટે ટી અને ખોટા માટે એફ કરીએ. ચલો કરી લઈએ. જનીન સંકેત ટીઆરએનએ પર સતત વંચાય છે. તદ્દન ખોટી વાત. એમઆરએનએ પર વંચાય છે. માટે વિધાન કેવું છે? ખોટું. એક જ એમિનો એસિડ ને એક કરતા વધારે સંકેતો દ્વારા કરી શકાય છે. યસ, કરી શકાય છે. તેને વોબેલ હાઇપોથેસિસ કહેવાશે. શું કહેવાશે? વોબેલ હાઇપોથેસિસ. યુ ફિનાઇલ એલેનિન નું સંકેતન કરે છે. યસ, એટલે કે આ ટી આ એફ. લાસ્ટ GAA સમાપન છે. તદ્દન ખોટી વાત. UAG UAA અને UGA આ ત્રણ છે જે છે એ કેવા છે? સમાપન છે. કેવા છે? સમાપન. માટે આપણો આન્સર શું બન્યો? FTTF. FTFT રોંગ. FFTF રોંગ. FTTF યસ. સાચો આન્સર શું છે આપણો? સી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? માનવ વિકાસના સમયમાં 15 મિલિયન થી 10,000 વર્ષની પૂર્વે સાચો ક્રમ ગોઠવો. તો સૌથી પહેલા તો ભગવાન રામ આવે એટલે રામ. ચલો રામ ઓસ્ટ્રેલિયા એ ઓપ્શન તો ત્યાં જ નીકળી ગયા આપણી પાસે. ચલો રામ પછી કોણ આવેલું? તો ઓસ્ટ્રેલિયા વાળા આવેલા. કોણ આવેલા? ઓસ્ટ્રેલિયા વાળા આવેલા. તો રામ પછી ઓસ્ટ્રેલિયા પિથેકિયન. રામ પછી હોમો એટલે આવશે નહીં. માટે આપણો આન્સર તો ડાયરેક્ટ જ બની ગયો. રામ, ઓસ્ટ્રેલિયા, હોમો અને નિયર. ચલો માટે આન્સર શું આવશે આપણો? એ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પ્લાઝ્મોડિયમના જીવનચક્ર. પ્લાઝ્મોડિયમ એટલે શું? મેલેરિયાની વાત ચાલે છે. કોની વાત ચાલે છે? મેલેરિયાની. પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં સ્પોરોઝોઇટ માનવના કયા કયા કોષોમાંથી અલિંગી પ્રજનન કરે છે? નોર્મલી આપણે યાદ છે પ્લાઝ્મોડિયમ જે છે એ માનવમાં ઘૂસે ત્યારે અલિંગી પ્રજનન કરશે અને બે કોષોમાં કરશે. પહેલા સૌથી પહેલા યકૃતમાં કરશે અલિંગી પ્રજનન અને એના પછી એકા જશે રક્તકણમાં જશે એટલે કે આરબીસી માં જશે. જોઈ લઈએ. અને મચ્છરના શરીરની વાત હતી તો મચ્છરમાં યાદ રાખજો સૌથી પહેલા તો લિંગી પ્રજનન કરશે અને ક્યાં કરશે? તો તેના આંતરડામાં કરશે. ક્યાં કરશે? આંતરડામાં. પણ અત્યારે વાત કોની ચાલે છે આપણી સાથે? માનવની ચાલે છે. એટલે માનવમાં અલિંગી પ્રજનન બે જગ્યા પર યકૃત અને બીજું આવશે આરબીસી. જોઈ લઈએ. લાલ ગ્રંથિ આવશે જ નહીં. યકૃતના કોષો અને આરબીસી. યસ, બંને સાચા. આન્સર શું આવશે આપણો? બી. શું આવશે આન્સર આપણો? બી. સોરી, માય બેડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? આઈજીઈ ભણાવવા પહેલા જ આપણે યાદ રાખવાનું આઈજી એટલે એલર્જી માટે આવે. હવે આપણે એમસીક્યુઝ જોઈએ. આઈજી નું કાર્ય શું છે? સાચું વિધાન શોધો. ગર્ભવતીના કાળ દરમિયાન ભ્રૂણ અને જરાયુ આઈજીઈ આવે એટલે અહીંયા આન્સર આવશે નહીં. બી કોષોનું ઉત્પાદન. ટી લસિકા કોષો આવે માટે આ આન્સર પણ આવશે નહીં. માસ્ત કોષોમાંથી સ્ટોટા હિસ્ટેમાઇન. હિસ્ટેમાઇન અને સેરોટોનિન આવે એટલે તમારે યાદ રાખવાની ઇન્ફ્લામેશન ની આવે. કઈ આવે પ્રક્રિયા? ઇન્ફ્લામેશન. માટે ત્યાં પણ તમારું આઈજીઈ આવશે નહીં. એલર્જી લો. મેં તો સ્ટાર્ટિંગમાં જ બોલ્યો કે આઈજીઈ આવે એટલે એલર્જી નું યાદ રાખવાનું. એલર્જી પ્રેરકો સામે પ્રતિચાર. એકદમ સાચી વાત. એટલે આપણો આન્સર શું બનશે? ડી ફોર ડોગ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ રાસાયણિક બંધારણ કઈ વનસ્પતિનું છે? તો નોર્મલી આ જે છે કેનાબોનોઇડ્સ નું છે. કોનું છે? કેનાબોનોઇડ્સ નું છે. જોઈ લ્યો. આસ્કોકાર્ડિયા ની આવશે. પાપાવર સોમેનિફેરમ ની આવશે. સેકેરમ ની આવશે. કેનાબિનસ. કેનાબોઇડ્સ આવી ગયું. આન્સર શું આવશે? ડી ફોર ડોગ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? અંતર સંવેદન દબાણ માટે શું સાચું નથી? પહેલા તો અંતર સંવેદન દબાણ એટલે શું એ કહી દઉં. તો 4 થી 5 પેઢીમાં સેમ પૂર્વજો આવ્યા હોય તેને કહેવાશે અંતર સંવેદન દબાણ. સેમ પૂર્વજો આવેલા હોય એને શું કહેવાશે? અંતર સંવેદન દબાણ. જોઈ લઈએ આપણે. વંશાવલી અનુસાર 4 થી 6 પેઢીઓમાં બંને પ્રાણીઓમાં કોઈ સામાન્ય પૂર્વજો હોવા ન જોઈએ. ખોટી વાત. સામાન્ય પૂર્વજ હોવા જોઈએ તેની વ્યાખ્યા જ કેવી છે? અંતર સંવેદનથી સંયુગ્મતાનું પ્રમાણ ચોક્કસ વધે. સમાન પૂર્વજ આવે તો સપ્રમાણતાનું સંયુગ્મતા પણ વધશે.
એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢી સુધી કરવામાં આવતું પ્રજનન. એની ડેફિનેશન જ છે એટલે આ પણ શું છે? સાચી વાત છે. આ પણ સાચી વાત છે. નિકટતમ અંડ સંવર્ધન ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો. ઘટાડો તો પ્રેરે જ, એટલે તો ક્રોસ હાઇબ્રિડાઇઝેશન ને બધું આવે. માટે આ પણ સાચી વાત છે. તો આન્સર શું બનશે આપણો? A ફોર એપલ. કારણ કે આપણે ખોટું વિધાન શોધવાનું છે અને ખોટું વિધાન એ જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. IR, ચલો R એટલે રાઈઝ, એમાં જ યાદ રાખી લઈએ આપણે. IR 8 અને કાયકમ નેટિવ વનમાંથી વનસ્પતિની કઈ વર્ધમાન જાત વિકસાવવામાં આવે છે? તો રાઈસ એટલે કે ચોખા. આપણે ચોખાનો આન્સર ડાયરેક્ટલી સિલેક્ટ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયા બેક્ટેરિયા પર હતા? ચલો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને પેનિસિલિનની શોધ બગાસો ખાતા પતાસું મળ્યું. શું કરતા હતા? તો બેક્ટેરિયાનો ગ્રોથ કરતા હતા. કયા બેક્ટેરિયાનો ગ્રોથ કરતા હતા? તો સ્ટેફાઇલોકોકાઈ. કોનો ગ્રોથ કરતા હતા? સ્ટેફાઇલોકોકાઈ. પણ પેનિસિલિનના લીધે તે મતલબ કે એક ફંજાઈ આવે, એ ફંજાઈ એટલે કે ફૂગ આવે, ફૂગના લીધે ગ્રોથ થતો હતો નહીં. આ નહીં થતો હતો પેટ્રી ડિશની અંદર. અને બગાસું ખાતા પતાસું મળ્યું આપણે પહેલી આપણી એન્ટીબાયોટિક મળી. જોઈ લઈએ. સાલ્મોનેલા ટાઇફી આવશે નહીં. સ્ટેફાઇલોકોકાઈ. યસ, આ જ આન્સર આવશે. ચલો તો આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. શું કહે છે? 38 નંબરનો ક્વેશ્ચન. ચલો જોડકા જોડવાના છે, જોડી લઈએ. એ તો આપણે બહુ પાક્કું આવડે. શું કહે છે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્મા. શર્મા એટલે સ્વિસ ચીઝ. શર્મા એટલે શું આવશે? સ્વિસ ચીઝ. એના પછી સેક્રામાઇસિસ સર્વિસિએ. નોર્મલી સેક્રામાઇસિસ સર્વિસિએ એટલે શું? આલ્કોહોલ ઉત્પાદન એટલે કે ઇથેનોલ. ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન. એસ્પરજીલસ નાઇઝર. નાઇઝર કેમાં આવે? સાઇટ્રિક એસિડની બનાવટમાં. અને ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ એટલે શું આવશે? પ્રતિકારકતા માટે. તો જોઈ લઈએ. પહેલા સાથે શું બેસે છે? પહેલા સાથે R એટલે આ ઓપ્શન ગયો, આ ઓપ્શન ગયો. ચલો પહેલા સાથે R તો બેસી ગયું. બીજા સાથે શું બેસે છે? બીજા સાથે બેસે છે P. બીજા સાથે P. માટે આ ઓપ્શન ગયો. માટે આપણો આન્સર શું આવશે? A ફોર એપલ. આમાં બહુ આગળ વધવાની જરૂર પણ નથી, કારણ કે આમાં આપણે પહેલી વસ્તુ જોઈએ એટલે જ આપણે આપણો આન્સર મળી જાય છે. તો પણ જોઈ લઈએ. ત્રીજા સાથે શું આવેલું છે? Q. ત્રીજા સાથે Q બરાબર છે અને ચોથા સાથે S બરાબર, પરફેક્ટ. એટલે આન્સર શું રહેશે? આપણો A ફોર એપલ. ચલો PCR માટે નીચેનામાંથી આકૃતિ માટે તાપમાનનું શીતન માટે શું સાચું છે? ચલો તાપમાનના શીતન માટે આપણે સાચું પહેલા તો જોઈ લઈએ. તો PCR ને યાદ કરીએ તો સૌથી પહેલા તો આપણી બે શૃંખલા જે આવશે એ કઈ આવશે? 5' to 3', 3' to 5'. અને એમાં પ્રાઇમર જે આવશે એ કેવા આવશે? એક ફોરવર્ડ પ્રાઇમર આવશે અને એક રિવર્સ પ્રાઇમર આવશે. કેવો આવશે? એક ફોરવર્ડ પ્રાઇમર અને રિવર્સ પ્રાઇમર. આકૃતિમાં જોઈએ નોર્મલી પ્રાઇમર જે છે એ પૂરક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? કોમ્પ્લિમેન્ટ હોવું જોઈએ ડીએનએ ના. તો પહેલામાં જ જોઈએ 5' થી 3' પરફેક્ટ છે. 3 to 5 દિવસ એક જ શૃંખલામાં બંને પ્રાઇમર લાગતા નથી. માટે આ તદ્દન ખોટું. પહેલું કેવું છે? ખોટું છે. એક પ્રાઇમર અહીંયા લાગશે અને એક પ્રાઇમર અહીંયા લાગશે. એટલે કે એક ઉપર 5' to 3' માં લાગે અને નીચે 3' to 5' માં લાગે. અહીંયા બંને 5' થી 3' ના પ્રાઇમર લાગ્યા છે. માટે ખોટી વાત. ચલો બીજો જોઈએ. 5' to 3' પરફેક્ટ છે. 3' to 5' એ પણ પરફેક્ટ છે. 5' to 3' માં પ્રાઇમર જે છે 3 અને 5 પૂરક છે. સાચું છે. આ અહીંયા 3 3 5 આવી ગયું, મતલબ આ ખોટું છે. અહીંયા 5' અને અહીંયા 3' આવતે તો સાચું છે. નેક્સ્ટ જોઈ લઈએ. 5' to 3'. ચલો બંને નીચેની બાજુ છે એટલે આન્સર આવશે નહીં. આ પણ આન્સર આવશે નહીં. નીચે લાસ્ટ ઓપ્શન જોઈ લઈએ. 5' to 3' અને 3' to 5'. 3' વાળામાં પ્રાઇમર જે છે 5' to 3' છે. માટે આ સાચું છે. અને 3' માં પ્રાઇમર 5' છે. માટે આ સાચું છે. એટલે આન્સર આપણો આવશે D ફોર દિલ્હી. ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રાણી પેશીમાં જનીન દ્રવ્યોનું અલગીકરણ માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થતો નથી? ચલો પ્રાણી પેશીની વાત કરી છે. રિબોન્યુક્લિયસ થાય, સેલ્યુલેસ. પ્રાણી પેશી ને સેલ્યુલેસ ક્યાંથી આવી ગયું? પ્રાણી પેશીમાં કોઈ સેલ્યુલોઝ આવે કે સેલ્યુલોઝ નું આપણે કાર્ય હોય? નહીં આવે. પ્રોટીએસ યસ આવે.
અને પ્રોટીએસ અને રાઇબોન્યુક્લિયસ યસ બંને આવે એટલે માટે આન્સર શું આવશે બી ફોર બોમ્બે. મિત્રો આપણું ગુજસેટ 2023 નું બાયોલોજી નું પેપર અહીંયા કમ્પ્લીટ થાય છે.